ગુજરાતનો આવાજ। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલિયાદ સ્થિત હજરત સૈયદ કાશમ શાહ સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન, જેમાં મોટી સંખ્યામાં અકીદમંદો ઉમટી પડ્યા હતા। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલિયાદમાં આવેલી હજરત સૈયદ કાશમ શાહ સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। આ પ્રસંગે દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી। અસરની નમાઝ બાદ ગામમાં આવેલા મદ્રેસા પાસેથી સંદલ શરીફનું જુલુસ પ્રસ્થાન થયું હતું। જુલુસમાં મોટી સંખ્યામાં અકીદમંદો ઉમટી પડ્યા હતા। સૈયદ સાહેબની ઉપસ્થિતિમાં સલાતો સલામના પઠન સાથે સુપ્રસિદ્ધ આસ્થાના પર જઈ પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંદલ શરીફ પ્રસંગે હજરત સૈયદ કાશમ શાહ સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અકીદમંદો ઉમટી પડ્યા અને કલા શરીફ સ્થિત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। ટ્રસ્ટીઓ તેમજ સૈયદ સાહેબના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ, ચાદર અને ગિલાફ અર્પણ કરાયા। સાથે સાથે અકીદમંદો પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી। અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું। આ પ્રસંગે ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સંદલ શરીફની વિધિ બાદ આયોજકો દ્વારા સામૂહિક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। માંચથી મોહસિન કારાનો રિપોર્ટ।